તો આજે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છે. સામે તમને આ ગેટ દેખાતો હશે એટલે તમને કદાચ નામ તો સામે લખેલું જ છે. દેવગઢ બારિયા નગરપાલિકામાં આપનું સ્વાગત છે. તો આ આપણે આવી ગયા છે દેવગઢ બારિયા, જે સ્ટેટ ઓફ દેવગઢ બારિયા તરીકે કહી શકાય છે. જે તે વખતે રાજાશાહી હતું તો દેવગઢ બારિયાનું ખૂબ જ મોટું નામ હતું. ખૂબ સમૃદ્ધ બારિયા સ્ટેટ કહેવાતું હતું. એટલે ત્યાં હજુ પણ ત્યાં એમનો રાજાનો પેલેસ ને એ પ્રમાણે છે. એ પણ હજુ રાજાશાહી જીવન પ્રમાણે જીવે જ છે. ભાઈ પેલેસ દેખવા કદાચ ટાઈમ મળે તો તમને પેલેસ આજે એક્સપ્લોર કરાવીશ, બતાવીશ. પણ કદાચ સમય સંજોગો કેવા છે એની પર આધાર. અને આપણે આ બારિયા કહેવાય દેવગઢ બારિયા, તો ત્યાં આપણે આજે આવ્યા છે, જઈએ છે દાહોદ. તો દાહોદ જતામાં રસ્તામાં દેવગઢ બારિયા ગામ આવ્યું છે. મેં કહું ચલો થોડું દેવગઢ બારિયાની પણ વિઝિટ કરાવી દઉં. સવાર છે, ખૂબ જ ધૂળ ઉડી રહી છે અને ટ્રાફિક પણ એટલો બધો છે એટલે થોડું જોવામાં ને એમાં થોડુંક તકલીફ છે. એટલું બધું સ્પષ્ટ દેખાતું નથી. એટલે કદાચ હમણાંના વિડીયોમાં ના થાય તો પછી બપોરે રિટર્નમાં તમને એકદમ સ્પષ્ટ બારિયા ગામનો વિડીયો બનાવશું, તે તમે જોઈ લેજો. એટલે થોડું આજે ટ્રાફિક કંઈ વધારે છે અને હજુ તો સવાર છે એટલે જોવે એવું હજુ બજાર ખુલ્યું નથી. દુકાનો ને બધું હજુ બંધ છે. એટલે પછી હવે તમને બતાવશું સ્ટેટ ઓફ દેવગઢ બારિયા, જેનું ખૂબ જ નામ હતું. જેના છેડા આપણે છોટાઉદેપુર સ્ટેટથી પણ જોડાયેલા છે. અહીંયા આપણે બારિયા અને રજપૂત સમાજના લોકોની વસ્તી ખૂબ સારી એવી છે અહીંયા. ગામમાં આપણે જઈએ છીએ. આ બારિયાનું બજારની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે આ બારિયા બજારમાં છે. થોડો રસ્તો બહુ જ ઉપડખાબડ છે, તૂટી ગયો છે. એટલે થોડુંક વિડીયોમાં ઇરિગેશન આવે છે, બરોબર દેખાતું નથી. પ્રાંત અધિકારીનું નિવાસસ્થાન છે આ ડાબી બાજુમાં, સર્કિટ હાઉસ કહી શકાય. આ દેવગઢ બારિયાનું બજાર છે. હજુ શરૂઆત જોવે એવી થઈ નથી. બધી દુકાનો હજુ બધી બંધ છે. દુકાન ચાલુ થશે પછી ખ્યાલ આવશે. આ એનું સામે દેખાય છે એ દેવગઢ બારિયાનું ધ્વજ. અહીંયા તો ભારત દેશનો ધ્વજ 24 કલાક કંઈ ફરકાયેલો રહે છે. આ તીનબત્તી કે 4 રસ્તા તરીકે ઓળખાય છે દેવગઢ બારિયાના. અને આ મેઇન બજાર છે. અહીં શાકભાજીનું માર્કેટ ભરાય છે જમણી બાજુ. ખૂબ મોટું શાકભાજીનું માર્કેટ ભરાય છે અહીંયા. એટલે પછી આપણે રિટર્નમાં ટાઈમ મળશે તો જોઈ લઈશું. પણ આ એક નાનો વિડીયો છે દેવગઢ બારિયાનો. સામે તમને ક્લોક ટાવર દેખાતું હશે દેવગઢ બારિયાનું. આ એની ઓળખાણ છે દેવગઢ બારિયાની. અહીંયાથી જ તમારે બારિયાની કોઈ બી બાજુ જવું હોય તો આપણે અહીંથી જઈ શકીએ છીએ. આ બજાર છે. અહીંયા અવારનવાર અમે આ મહાકાળી પૌવા ને એ છે ત્યાં જઈએ છીએ. આ પુસ્તકાલય છે ડાબી બાજુમાં દેવગઢ બારિયાનું. એટલે વાંચન માટે ને ભણતર માટે ને એમાં સારી એવી સુવિધાઓ છે બારિયામાં. આગળ પ્રાઇવેટ સ્કૂલ પણ આવે છે, જે ખૂબ મોટી છે, સરસ પ્રાઇવેટ સ્કૂલ છે. આખું બારિયા છે. બારિયાથી આપણે થોડું હવે લીમખેડા રોડ પર આવી ગયા છે.
છે. પછી આ હવે આપણે બારિયાના સ્ટેટ રાજ્ય કહેવાય એમનું આ હવેલી આવી ગઈ છે, મહેલ છે. જમણી બાજુ જઈએ તો અંદર જવાની પરમિશન કદાચ નથી હોતી, એટલે આપણે જઈ નહીં શકીએ. રાજમહેલ લખેલું છે, રાજમહેલ આવી ગયો છે. અંદર જોવા જવાની પરમિશન છે કે નહીં પૂછવું પડે, જોઈ લઈશું. રિટર્નમાં જો જવા દેતા હોય તો જોઈ લઈશું. ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે આ જમણી બાજુ. આ ટાફે ટ્રેક્ટરનો શોરૂમ છે, ખૂબ મોટો. આ દેવગઢ બારિયાથી આપણે લીમખેડા રોડ પર છે, હાઈવે પર. હવે બારિયાની થોડું બહાર નીકળી ગયા છે, એટલે હવે આપણે આગળ જઈશું. એટલે સેવા સદન ને બધું આવશે, તે થોડું તમને રસ્તામાં બતાવી દઉં. બહારની બધી સોસાયટીઓ છે, ખૂબ સરસ માહોલ છે અહીંનો. હજુ સવાર છે, સવારના 7:30 વાગ્યા છે, એટલે હજુ બજાર જો એવું ખુલ્યું નથી. ફિટનેસ સેન્ટર છે, એટલે કે જીમ પણ છે અહીંયા. એવી રીતે આ નાયરાનો પેટ્રોલ પંપ આવી ગયો. તો કે આ આપણે સરસ મજાનું દેવગઢ બારિયા ગામની વિઝિટ કરી આજે. તો કેવું લાગ્યું દેવગઢ બારિયા તે થોડું કોમેન્ટમાં જણાવજો. અને ખાસ બીજા કયા એવા ગામ જોવું છે તે પણ અમને કોમેન્ટમાં જણાવતા રહેશો. તો કેવું તે ગામની વિઝિટ કરવાની કે ત્યાં જવાની થોડી અમને ખબર પડે. તો કેવું લાગ્યું કેવું નહીં તે થોડું કોમેન્ટમાં જણાવજો દેવગઢ બારિયા. તો પછી આગળ અમે નવા વિડીયો એ પ્રમાણે બનાવશું. અહીંથી પીપલોદ જવાય છે, પીપલોદ 12 કિલોમીટર છે. અને આપણે જવાનું છે અહીંયાથી લીમખેડાવાળા રોડ પર જવાનું છે, અને ત્યાંથી આપણે દાહોદ જવાનું છે. એટલે કે દાહોદ ઓફિસનું કામ છે, એટલે ત્યાં જવાનું છે. આ સેવા સદન આવી ગયું છે, મામલતદાર અને એક્ઝિક્યુટિવ કચેરી દાહોદ દેવગઢ બારિયા. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક યુ.